દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં જે ધર્મેશ ભરવાડ નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી, તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રતિઘાત પડ્યા હતા। આ ઘટનાને લઈને તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ ઘટના બપોરની આસપાસ બની હતી, જેમાં કેટલાક ઉશ્કેરાયેલા ટોળા દ્વારા હાઈવે પર આવેલી દુકાનો છે તે સળગાવી દેવામાં આવી હતી અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ઘટનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ સાથે પોલીસના ધાડે ધાડા છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એસપીએ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પરંતુ જે આખો સમગ્ર બનાવ સામે આવ્યો હતો તેમાં વાહન ઓવરટેકિંગ બાબતે બોલાચાલી થઈને ત્યારબાદ એકાએક આ સામાન્ય બોલાચાલી હિંસામાં પરિવર્તિત થઈ ગઈ। જોકે હાલ ધંધુકાનો માહોલ શાંત છે, પરંતુ ગઈકાલે રાત્રિ દરમિયાન જ્યારે ધર્મેશ ભરવાડની અંતિમ યાત્રા નીકળી રહી હતી ત્યારે સમગ્ર વિસ્તારમાં હૈયાપાટ રુદન સામે આવ્યું, લોકોનું આક્રંદ સામે આવ્યું। એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે હજારોની સંખ્યામાં ધર્મેશ ભરવાડની અંતિમ યાત્રામાં લોકો ઉમટી પડ્યા હતા ને ધર્મેશ ભરવાડના પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો, કેમ કે જવાન જોધ દીકરાની હત્યા કરવામાં આવી ને આ ઘટનાના કારણે લોકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો ને આ હજારોના લોકોની વચ્ચે છે તે ધર્મેશ ભરવાડની અંતિમ યાત્રા છે તે સ્મશાન સુધી પહોંચી હતી। હાલ ભરવાડ સમાજના લોકોની માંગ છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેના ભાગરૂપે બે જેટલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમની સઘન પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। હાલ પણ ધંધુકામાં શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા સમગ્ર ધંધુકાના ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે સોશિયલ મીડિયા ઉપર કોઈ ગેરમાર્ગે દોરે કોઈ ભ્રામક વાતો અફવા ફેલાતી જે પોસ્ટ હોય ત્યાં ન મૂકવા માટે પણ પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરવામાં આવી રહી છે ને જે હિંસા સમગ્ર ફાટી નીકળી હતી તે ઘટના બાબતે પોલીસે હવે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી છે। આ મામલે સરકારે એક એસઆઈટીનું ગઠન પણ કર્યું છે, જે એસઆઈટી જે સુપરવિઝન આ કેસનું કરશે, જેમાં એલસીબીના પીઆઈ, સ્થાનિક પીઆઈ, એક ધંધુકાના એસડીપીઓ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે। ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું મોટા ચોંકાવનારા ખુલાસા થાય છે, શું ઘટસ્ફોટ થાય છે, એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।